ચાલો ધોરણ 12 ચેપ્ટર 10 સદિશ બીજગણિતની અંદર પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા ગણીએ. જે સદિશ અક્ષો OX, OY, OZ સાથે સમાન માપના ખૂણા આચરતા હોય તો એની દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 થાય. સિમ્પલ દાખલો છે. તો કોઈ પણ એક સદિશ લઈ લઈએ, સદિશ A, અને જે સદિશની વાત કરી છે સદિશ A એ OX, OY અને OZ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા ખૂણો બનાવે. આલ્ફા, બીટા, ગેમા x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશાના જ ખૂણા થયા, કારણ કે OX x અક્ષની ધન દિશા, OY y અક્ષની ધન દિશા અને OZ z અક્ષની ધન દિશા. અને એ સ્પષ્ટતા આપણને શું કહી રહી છે કે આ ત્રણેય ખૂણા કેવા છે? સમાન. ત્રણેય ખૂણા કેવા છે? સમાન. સમાન માપના ખૂણા બનાવે છે. સદિશ એ છે એ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે સમાન માપના ખૂણા બનાવે છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. રેડી? તો હવે અહીંથી ક્લિયર તમને ખબર પડે કે આલ્ફા, બીટા, ગેમા તો દિક ખૂણા થાય. દિક કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા, એના વર્ગનો સરવાળો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર કેટલા થાય? તો કે 1. હવે અહીંયા કોસ સ્ક્વેર આલ્ફા, બીટાની જગ્યાએ પણ આલ્ફા મૂકી દો પ્લસ ગેમાની જગ્યાએ પણ આલ્ફા મૂકી દો 1, એટલે થાય 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1. એટલે ક્લિયરલી આપણને ખબર પડે કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/3. એટલે આપણને ખબર પડે કોસ આલ્ફા બરાબર 1/√3. અને તેથી આપણને ખબર પડે કોસ બીટા બરાબર પણ 1/√3, કારણ કે આલ્ફાની જગ્યાએ બીટા લખી શકાય, સમાન માપના જ ખૂણા બને. અને કોસ ગેમા બરાબર 1/√3. રેડી? તેથી અહીંયા સ્પષ્ટ કહી શકાય સદિશ A ની દિક કોસાઇન શું છે? તો કે 1/√3 1/√3 અને 1/√3 છે. આ ફાઇનલ. રેડી? આલ્ફા, બીટા, ગેમા છે અહીંયા દિક ખૂણા થાય છે, એ તો આપણને ખબર પડી જ જાય છે. આ દિક ખૂણા કેમ? કારણ કે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશામાં ખૂણા બનાવે છે. રેડી? અને એની દિક કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા કહેવાય. તો કોસ આલ્ફા આપણને 1/√3, કોસ બીટા 1/√3 અને કોસ ગેમા 1/√3 મળે છે. રેડી? 12મો ક્વેશ્ચન સદિશ A આપ્યો છે આપણને. સદિશ A આપ્યો છે આપણને 1, 4, 2 અને સદિશ B આપણને આપ્યો છે. 12મો ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ 3, -2, 7 અને સદિશ C છે આપણી પાસે 2, -1, 4. ઓકે. સદિશ A અને B ને લંબ હોય અને સદિશ C ડોટ સદિશ D બરાબર 15 થાય તેવો સદિશ D શોધવાનો. એટલે સદિશ D ધારો કે આપણે આવો ધારી લઈએ D1, D2 અને D3, નો પ્રોબ્લેમ. હવે અહીંયા આપણને શું આપ્યું છે? તો કે સદિશ A છે એ સદિશ D ને લંબ છે. સદિશ B છે એ પણ સદિશ D ને લંબ છે. અને તથા હજી એક બાબત આપણને આપી છે સદિશ C ડોટ સદિશ D બરાબર 15 છે. ઓકે. 3 સમીકરણ મળી શકશે આપણને. સદિશ A લંબ સદિશ D હોય તો બેયનો ડોટ ગુણાકાર 0 થાય. સદિશ A છે 1, 4, 2 ડોટ D1, D2, D3 અને બરાબર 0 થાય છે. ઓકે, ડન. અહીંયા D1 પ્લસ 4 D2 પ્લસ 2 D3 બરાબર 0. આ સમીકરણ નંબર 1. તથા હજી આપણને જો સેપરેટલી ખબર છે કે સદિશ B ડોટ સદિશ D બરાબર 0. સદિશ B ડોટ સદિશ D બરાબર 0 એટલે સદિશ B આપણી પાસે છે 3, -2, 7 ડોટ D1, D2, D3 બરાબર 0. 3D1 -2D2 પ્લસ 7D3 બરાબર 0. આ નંબર 2. હજી એક શરત છે સદિશ C ડોટ સદિશ D બરાબર 15. ચાલો, સદિશ C ડોટ સદિશ D બરાબર 15 છે. સદિશ C આપણી પાસે છે 2, -1 અને 4 ડોટ D1, D2, D3. ઓકે, બરાબર 15. એટલે 2D1 -D2 પ્લસ 4D3 બરાબર 15.
નંબર 3 1 અને 2 પરથી હવે શું આગળ વધી શકાય? 1 તથા 2 પરથી 1 તથા 2 પરથી આપણે જુઓ કોઈ પણ એક ચલનો લોપ કરે, પછી આ બેમાંથી કોઈ પણ એક ચલનો લોપ કરે. આપણે સહેલું પડે એમાં જો D2ની કામગીરી સહેલી પડશે. અહીં 4 છે, અહીં -2 છે, અને -2 છે તો આને 2 વડે ગુણી નાખી તો સરખું થઈ જાય. અહીં D2નો લોપ કરી તો સહેલું પડે, એટલે D2નો લોપ કરવાનું આપણે નક્કી કરીએ છીએ. અને અહીંયા D1 કોઈ પણ એક ચલનો લોપ કરીએ એટલે બાકીના 2 ચલમાં સમીકરણ મળશે. પછી બેય ઉકેલી નાખશું, મૂકી દઈએ એટલે D1 D2 D3 મળી જાય. સદિશ D શોધવાનો છે તો પેલું સમીકરણ એમને લખીએ છીએ D1 + 4D2 અને +2 D3 બરાબર 0. આને 2 વડે ગુણી નાખો. ચાલો 2 વડે ગુણો એટલે 6D1 - 4D2. બહુ નિરાતે આગળ વધીએ એટલે પ્રોબ્લેમ ન થાય. +14D3 અને બરાબર 0 છે. ચાલો આ કેન્સલ થઈ જાય છે. 7D1 અને +16D3 બરાબર 0. આ નંબર 4 કહી દો. હવે 2 તથા 3 પરથી આગળ વધીએ. ચાલો 2 તથા 3 પરથી સમીકરણ 2 લખી નાખીએ છીએ. 3D1 - 2D2 + 7D3 બરાબર 0. અને નીચે સમીકરણ 3 લખવું છે, એમાં અહીંયા D2નો લોપ કરવો છે એટલે 2 વડે ગુણ નાખી. 4D1 માઇનસ છે, હા, -2D2 + 8D3 અને અહીંયા 15 × 2 30. અહીંયા પ્લસ નિશાની, અહીંયા માઇનસ નિશાની, અહીં માઇનસ નિશાની, માઇનસ ચેન્જ કરવી પડશે લોપ કરવા માટે. આ કેન્સલ. -D1 જો ખાસ -D1 અહીંયા -D3 બરાબર -30. આ નંબર 5. હવે 4 અને 5માં D1 અને D3 મળી એવી રીતના કામ કરી શકાય. તો આને 7 વડે તો ગુણેલું, આને 7 વડે ગુણી નાખીએ તો -7D1 - 7D3 બરાબર -7 તેરી 21 210. નીચે 7D1 છે +16D3 છે અને અહીંયા તો 0 જ છે. ઓકે, આ બેયને ઉકેલી નાખીએ તો અહીંયા બે કેન્સલ થઈ જાય છે. અહીંયા -7 + 16 એટલે 9D3 આવે છે બરાબર -210. ઓકે, D3 બરાબર -210/9 છેદ ઉડે છે -70/3. કોઈ વાંધો નથી. ચાલો આ D3 તો આપણને એક મળ્યું. હવે D1 શોધવું હોય તો સમીકરણ 5 પરથી કામગીરી કરી શકાશે. -D1 - D3 બરાબર -30 છે. ચાલો મૂકી દો. -D1 -70/3 બરાબર -30. ચાલો D1 આ બાજુ જાય એટલે માઇનસ પ્લસ થઈ જાય. આ બાજુ ગયા, અહીંયા 70/3 છે, આ બાજુ હોય તો +30. 3 લસા 70 + 3 તેરી 9 થાય, 0 છે એટલે 90. 90 + 70 એટલે 160/3. ભલે 160/3. તો કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય આમાંથી. તો પહેલા સમીકરણની વાત કરીએ. સમીકરણ 1 પરથી. સમીકરણ 1 છે આપણી પાસે, તો કે હા આવ્યું સમીકરણ 1. D1 + 4 D2ની કિંમત ત્યાં મૂકી જ દઈ છીએ આપણે. D2ની કિંમત આપણને મળે છે, D2 તો શોધવા છે. D1ની કિંમત મૂકી શકાય, D1 અને D3ની કિંમત મૂકી શકાય. કારણ કે D1 તો મળી ગયા આપણને 160/3. એક D3 મળી ગયા છે, આ મળી ગયા છે આપણને D1. રેડી? તો સમીકરણ 1 ઉપરથી D1ની કિંમત મૂકી દો 160/3 + 4D2. ઓકે, અને +2 D3 એટલે -70/3 અને બરાબર 0. તો 4D2 બરાબર આ બાજુ જાય તો પ્લસ થઈ જાય ને, એટલે 140/3 -160/3. તો D2 બરાબર બાદબાકી કરો એટલે -20/3 અને હજી આ 4 છેદમાં આવે × 4 એટલે કેટલા થયા -5/3. એટલે આ D2 પણ મળી ગયા આપણને. રેડી? દાખલો થોડોક લેન્ધી છે, વાંધો નથી. તો સદિશ D અહીંયા લખી શકાય. સદિશ D બરાબર D1 શું મળ્યું છે આપણને? 160/3. ઓકે, અને ચાલો બધું જ લખી નાખીએ છીએ અહીંયા -5/3. ઓકે, આ -5/3 છે. ઓકે, અને આગળ હજી એક -70/3. આ માગેલ સદિશ થઈ ગયો છે.
આમ સમીકરણ સિમ્પલી છે, ક્રમમાં ઉકેલવાનું, કોઈ પણ એક ચલનો લોપ કરવાનો એટલે બાકીના બે ચલમાં આપણને સમીકરણ મળે, પછી બે ચલ લોપની રીતે ઉકેલી નાખવાના, પછી કિંમત સમીકરણ 1, 2, 3 માંથી કોઈ પણ એકમાં મૂકીને કામ કરી શકાય. રેડી? ચાલો એના પછી ક્વેશ્ચન 13મો ક્વેશ્ચન શું છે? જે એકમ સદિશની દિશા, સદિશો આપ્યા છે આપણને, પહેલાં સદિશોને નામકરણ કરી નાખો. સદિશ A બરાબર 2, 4, -5 છે, અને સદિશ B નામ આપી દઈ. ચાલો લેમડા, પછી 2 અને 3, આવી રીતના બે સદિશો છે. જે એકમ સદિશની દિશા આ બેના સરવાળાની દિશામાં હોય તે આ સદિશ સાથે અદિશ ગુણાકાર 1 મળે છે. તો લેમડાની કિંમત શોધવાની. જો કે તો આ બે સદિશ થઈ ગયા. હું સદિશ A પ્લસ સદિશ B મેળવી લઉં. ચાલો તો શું થાય? સદિશ A પ્લસ સદિશ B એટલે અહીંયા 2, 4, -5 છે, અને પ્લસ લેમડા 2, 3 છે. ડન. ચાલો એટલે આ થાય 2 પ્લસ લેમડા, 4 પ્લસ 2 અને -5 પ્લસ 3. ઓકે, તો ખરેખર આપણને સદિશ શું મળે? 2 પ્લસ લેમડા, આ 6 મળે છે, અને -2 મળે છે. આ સદિશ A પ્લસ સદિશ B. સદિશ A પ્લસ B મળી ગયું, તો એનું મૂલ્ય શોધી લઈ. સદિશ A પ્લસ સદિશ બીનું મૂલ્ય વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડા આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર પ્લસ -2નો સ્ક્વેર. તો આવું થાય. જો વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડાનો સ્ક્વેર, આ 36 થઈ ગયા, અને -2નો સ્ક્વેર 4, એટલે ત્યાં આવશે બેનો સરવાળો એટલે 40. આવું થાય છે સદિશ A પ્લસ સદિશ બીનું મૂલ્ય. તેથી લખાય સદિશ A પ્લસ સદિશ B ની દિશામાં એકમ સદિશ, દિશામાં એકમ સદિશ શું થાય? તો સદિશને એના મૂલ્ય વડે ભાગી નાખો એટલે એની દિશામાં એકમ સદિશ મળે. સિમ્પલ વાત છે. એનું મૂલ્ય આપણને મળે છે. સદિશ એ છે 2 પ્લસ લેમડા 6 -2, આ સદિશ છે, અને એનું મૂલ્ય મળે છે વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડા આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ 40. નો પ્રોબ્લેમ, વર્ગમૂળની અંદર છે. હાલો, એકમ સદિશની દિશા, સદિશો આ બેના સરવાળાની દિશામાં હોય એટલે આની દિશાનો એકમ સદિશ મળી ગયો. હાલો ડન, ત્યાં સુધીની વાત થઈ ગઈ. હજી એક સદિશ આપ્યો છે અને સદિશ C કહી દઉં. I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ એટલે 1, 1, 1. ઓકે, હવે શું કીધું છે? આ જે એકમ સદિશ મળે છે એ આ સદિશ C સાથે ડોટ ગુણાકાર તમે લ્યો તો કેટલો મળે છે? 1. એટલે હવે આપણને એ ખબર છે શું? તો કે સદિશ A પ્લસ સદિશ B અને આ સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય એટલે સદિશ A પ્લસ સદિશ B ની દિશાનો એકમ સદિશ, આ જે સદિશ મળે છે એનો ડોટ ગુણાકાર સદિશ C સાથે લ્યો તો કેટલું મળે છે? જવાબ 1. તમારે લેમડા શોધવાના છે. હવે સહેલો થઈ ગયો દાખલો. જો અહીંયા આગળ વધી શકાય. આ 2 પ્લસ લેમડા સદિશ છે, 2 પ્લસ લેમડા 6 -2, અને નીચે વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડા આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ 40 ડોટ સદિશ C એટલે 1, 1, 1 બરાબર 1 છે. ઓકે, રેડી? તો જો આને આમ લખી શકાય 2 પ્લસ લેમડા, અહીંયા 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40 સદિશ સ્વરૂપે લખું છું. 6/, વર્ગમૂળમાં 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40 અને -2/, વર્ગમૂળમાં 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40. આવું થઈ સદિશ. રેડી? આ સદિશનો અધિશ સાથે ગુણાકાર કરો તો આવું મળે. એનો ડોટ ગુણાકાર 1, 1, 1 સાથે લેવાનો છે. રેડી? એટલે થોડુંક સમય એ રીતે સિસ્ટમેટિક લખીએ. તમને સિમ્પલ અર્થઘટન તો ખબર પડી ગઈ છે. ચાલો, તો 2 પ્લસ લેમડા વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40, 6 વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40 અને -2 વર્ગમૂળમાં 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40. ડન? આ સદિશ આપણને મળ્યો. એનો ડોટ ગુણાકાર 1, 1, 1 સાથે બરાબર 1. ચાલો ડોટ ગુણાકાર મેળવો તો આવું થાય 2 પ્લસ લેમડા છેદમાં વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40, એનો ગુણાકાર એક સાથે એટલે એ થઈ ગયું પ્લસ 6 વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40 અને અહીંયા પ્લસ માઇનસ -2/, વર્ગમૂળમાં 2 પ્લસ લેમડાનો સ્ક્વેર
પ્લસ 40 બરાબર 1. લસા લઈ લ્યો ને સામે જવા દો. ઉપર આવશે 2 પ્લસ લેમડા પ્લસ 6 માઇનસ 2 બરાબર વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડા કૌંસનો સ્ક્વેર પ્લસ 40. અહીં સાદુરૂપ પ્લસ 2 માઇનસ 2 સાથે કેન્સલ. લેમડા પ્લસ 6 છે અને સામે વર્ગમૂળની અંદર 2 પ્લસ લેમડા આ કૌંસનો સ્ક્વેર પ્લસ 40 એનું વર્ગમૂળ. રેડી? હવે બંને બાજુ વર્ક કરવા પડે. બંને બાજુ વર્ક કરીને સાદુરૂપ આપીને લેમડાની કિંમત શોધો. આ બાજુનું થોડુંક દૂર કરીએ. ચાલો ચાલો તો શું થશે? લેમડા પ્લસ 6 કૌંસનો સ્ક્વેર બરાબર વર્ગ લ્યો છો એટલે 2 પ્લસ લેમડાનો સ્ક્વેર પ્લસ 40 આવશે. વિસ્તરણ કરી નાખો. લેમડા સ્ક્વેર પ્લસ 12 લેમડા પ્લસ 36 બરાબર 4 પ્લસ 4 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર અને પ્લસ 40. ઓકે, લેમડા સ્ક્વેર કટ 4 લેમડા આ બાજુ એટલે 12 લેમડા માઇનસ 4 લેમડા બરાબર અહીંયા શું થાય 44. આ 36 આ બાજુ એટલે માઇનસ 36. તો આ થઈ ગયું 8 લેમડા અને અહીંયા 8 આવી ગયું. ઓકે, લેમડા બરાબર 1. આ રીતે થઈ જાય. લખી નાખો. ચાલો 14મો ક્વેશ્ચન છે. સદિશ એ, સદિશ બી, સદિશ સી સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો છે. ઓકે, એટલે આવી રીતની વાત કરી. સદિશ એ લંબ સદિશ બી, એમ સદિશ બી લંબ સદિશ સી, અને આવી રીતની વાત કરી છે. સદિશ સી લંબ સદિશ એ પરસ્પર લંબ સદિશો એટલે સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0. એ જ રીતે સદિશ બી ડોટ સદિશ સી બરાબર 0. એ જ રીતે સદિશ એ ડોટ સદિશ સી અથવા તો સદિશ સી ડોટ સદિશ એ બરાબર 0. આને નંબર 1 કહો. તો સાબિત કરો કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ સદિશ એ સદિશ બી અને સદિશ સી સાથે સમાન માપના ખૂણા બને. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો તો વ્યાખ્યાયિત કરી દઈએ આપણે. આ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ સદિશ એ સદિશ બી અને સદિશ સી સાથે અનુક્રમે સદિશ એ છે એ આલ્ફા ખૂણો બનાવે, સદિશ બી બીટા અને સદિશ સી ગેમા ખૂણા બનાવે છે. મારે શું સાબિત કરવું પડે હવે? આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. ચાલો તો અહીંયા કોસ આલ્ફા, તો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નો ડોટ ગુણાકાર કેની સાથે લેવો પડે? એ સાથે. અને અહીંયા શું આપ્યું છે? તો કે નીચેનું મૂલ્ય આવશે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી અને સદિશ એનું મૂલ્ય. ઓકે, એટલી બાબત છે આપણી પાસે. ચાલો અહીં ડોટ ગુણાકાર કરો તો કોસ આલ્ફા બરાબર સદિશ એ ડોટ સદિશ એ પ્લસ કહેજો સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ સી ડોટ સદિશ એ નીચે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય અને અહીં શું આવશે? સદિશ એનું મૂલ્ય. કોઈ વાંધો નથી. કોસ આલ્ફા આગળ આગળ આગળ. ચાલો અહીંયા સદિશ એના મૂલ્યનો સ્ક્વેર થઈ જાય. આ 0 અને આ 0 સમીકરણ 1 ઉપરથી. અને નીચે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય અને અહીંયા શું છે? એને ગુણ્યા સદિશ એનું મૂલ્ય. રેડી? હવે જુઓ અહીંથી આગળ તો અહીંયા કોસ આલ્ફા બરાબર સદિશ એનું મૂલ્ય, એક સદિશ એનું મૂલ્ય કેન્સલ અને અહીંયા શું આવશે? સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું મૂલ્ય, એક સદિશ એનું મૂલ્ય કેન્સલ આવે છે. અહીંયા હજી એક બાબત આપી, સમાન માનવાળા સદિશો છે એટલે અહીંયા આ પણ બાબત નોંધ કર્યા જેવી ખરી. સદિશ એનું મૂલ્ય થાય ને એટલું જ સદિશ બીનું મૂલ્ય થાય અને એટલું જ સદિશ સીનું મૂલ્ય થાય. સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો એટલે આ નંબર 2 કહી દઉં. રેડી? હવે અહીંયા વિધેયના માન સરખા છે તો કેટલું માન આવે છે? ધારો કે આવે છે, આને નંબર 2 કહી દો એટલે બધા જ ખૂણા સરખા દેખાય. તો અહીંયા ફાઇનલી આપણને કોસ આલ્ફા બરાબર આવું મળે છે કેના છેદમાં સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય. હવે તમે કોસ બીટા શોધો ને તો આ જ મળે અને કોસ ગેમા શોધો તો આ જ મળે. આની જેમ જ શોધી શકાય. શોધો. ચાલો તમે આગળ દાખલો ગણવાની શરૂઆત કરી દો. કોસ બીટા સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનો ડોટ ગુણાકાર સદિશ બી સાથે, કારણ કે એ બે સદિશો વચ્ચેનો ખૂણો બીટા છે. નીચે તો મૂલ્ય લખશું
સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય અને અહીંયા સદિશ બીનું મૂલ્ય આવું લખી શકાય. ચાલો કોસ બીટા બરાબર સદિશ એનો સદિશ બી સાથે ડોટ ગુણાકાર, સદિશ બીનો સદિશ બી સાથે ડોટ ગુણાકાર, સદિશ સીનો સદિશ બી સાથે ડોટ ગુણાકાર, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી મૂલ્ય અને અહીંયા સદિશ બીનું મૂલ્ય. રેડી? અહીંયા જો કોસ બીટા આપણને મળે છે આ 0 થઈ જાય, સદિશ બીનો સદિશ બી સાથે ડોટ ગુણાકાર એટલે મૂલ્યનો સ્ક્વેર અહીં 0 થઈ જાય, અહીંયા સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. પાછું જો સદિશ બીનું મૂલ્ય કેન્સલ, એટલે એક સદિશ બીનું મૂલ્ય વધ્યું એને કે કહી દઈ સમીકરણ 2 ઉપરથી. નીચે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય આવે છે. રેડી? તે જ રીતે તમે પ્રયત્ન કરજો એટલે કોસ ગેમા પણ તમને આ જ મળશે, કેના છેદમાં સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનું મૂલ્ય. આ તમારે પ્રોસેસ કરવાની છે આની જેમ જ. સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીનો ડોટ પ્રોડક્ટ કેની સાથે લેવાનો? સદિશ સી સાથે, અને નીચે પછી બેના મૂલ્ય સાદુરૂપ આપો એટલે આ મળે. તો અહીંથી આપણને આ વસ્તુની ખબર પડી ગઈ. શું ખબર પડી? કે કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગેમા મળે. એનું અર્થઘટન થાય આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. અને આપણે એ જ સાબિત કરવાનું હતું, સમાન માપના ખૂણા બનાવે છે. રેડી? કમ્પ્લીટ થઈ ગયું. જો 15મો પ્રશ્ન છે. 15મા પ્રશ્નની અંદર આવું આપ્યું છે, સદિશ એ શૂન્ય સદિશ નથી, સદિશ બી પણ શૂન્ય સદિશ નથી. શું વાત છે? અને આપ્યું છે સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, બરાબર આપ્યું છે સદિશ એના મૂલ્યનો સ્ક્વેર પ્લસ સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર. તો શું મળે? તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ બે બાજુ સાદુરૂપ આપી શકાતો હોય. ડોટ પ્રોડક્ટ અહીંયા વચ્ચે છે એટલે વિભાજનના નિયમો સરવાળા પર અદિશ ગુણાકારના વિભાજનના નિયમની વાત છે. ચાલો સદિશ એ ડોટ શું થાય? સદિશ એ પ્લસ સદિશ બી અને પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ એના મૂલ્યનો સ્ક્વેર અને અહીંયા સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર. ચાલો સદિશ એ ડોટ સદિશ એ પ્લસ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ બી બરાબર સદિશ એના મૂલ્યનો સ્ક્વેર પ્લસ સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર. ચાલો સાદુરૂપ આપો તો અહીંયા સદિશ એના મૂલ્યનો સ્ક્વેર આવે, આ સદિશ એ ડોટ સદિશ બી, અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે ડોટ પ્રોડક્ટ માટે. આ સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર, અહીંયા સદિશ એના મૂલ્યનો સ્ક્વેર પ્લસ સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર છે. આ બે બાજુથી કેન્સલ, અદિશ રાશિ જ આવે છે, મૂલ્ય છે. અહીંયા શું થઈ જાય તો કે 2 સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0. આનું અર્થઘટન એવું થાય સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0, અને આનું અર્થઘટન એવું થાય સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ છે, કારણ કે શૂન્ય સદિશ તો નથી, એવું પહેલાં કહી દીધું છે. બેનો ડોટ ગુણાકાર 0 થાય છે એટલે એક જ વિકલ્પ હોય તો બંને સદિશ પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ. અને એ જ સાબિત કરવાનું છે. રેડી? એના પછી MCQ આવી ગયા. શું વાત છે? ચાલો MCQ આવી ગયા છે. 16મો ક્વેશ્ચન છે. થીટા છે એ શું છે તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. ઓકે, અને આપણને કન્ડિશન આપી છે સદિશ એ ડોટ સદિશ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા માટે થીટાની અસમતા નક્કી કરો તમે. થીટા છે એ 0π/2 ની વચ્ચે કે 0π ની વચ્ચે કેવી રીતના મળે? તો આ ડોટ પ્રોડક્ટ માટે કોસ થીટા બરાબર આવું છે સદિશ એ ડોટ સદિશ બી, અને નીચે શું આવશે? સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. આવું થાય ને? રેડી? હવે આ નીચેનું જે તમે લખો છો સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય, એ તો ઓલરેડી ધન જ હોય ને, કારણ કે મૂલ્ય છે સદિશનું મૂલ્ય એટલે દિશાયુક્ત રેખાખંડનું માન ધન હોય. અને ઉપર તમને ખબર પડી ગઈ આ કિંમત એ તમને રકમ ઉપરથી જોવો જોઈને ખબર પડી ગઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો એનું અર્થઘટન કોસ થીટાની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે છે. અરે કોસ થીટાની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે છે, આવી તમને ખબર પડી ગઈ. તો કોસ થીટાની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્રથમ ચરણમાં હોય તો ફાઇનલ જ થાય, નો થાય. ઓકે, અને થીટા બરાબર 0 રાખો તો થીટા બરાબર 0 રાખો તો ઓકે, પાલન તો થાય છે, થાય જ છે ને, બીજી કંઈ કન્ડિશન તો આપી નથી. થીટા બરાબર π/2 રાખો તો
એ પાલન થાય છે એનું અર્થઘટન કે આવું થાય તો થીટા કેની વચ્ચે હોવા જોઈએ 0 અને π/2 ની 0 રાખી શકાય ને π/2 રાખી શકાય લ્યો કમ્પ્લીટ થઈ ગયું બી છે એ સાચો જવાબ છે બહુ સહેલો ક્વેશ્ચન છે રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો એના પછી સદિશ એ સદિશ બી અને સદિશ એ પ્લસ સદિશ બી એકમ સદિશો છે એટલે આ એકમ સદિશ છે સદિશ એ પણ એકમ સદિશ છે અને સદિશ બી પણ એકમ સદિશ છે કોઈ વાંધો નહીં મગજમાં રાખશું આપણે તો આ બે સદિશ વચ્ચે સદિશ એ અને બી વચ્ચેનું ખૂણાનું માપ થીટા હોય તો થીટા બરાબર શું શોધી શકાય અહીંથી જ શરૂઆત કરો સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય 1 છે તો એના મૂલ્યનો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર એટલે 1 થાય તો અહીંયા સદિશનો એ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ લ્યો સદિશનો એ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ લ્યો તો મૂલ્યનો સ્ક્વેર આપે સામે તો 1 છે અહીંયા પાછું આગળ વધારી શકાય એવા છે સદિશ એ ડોટ સદિશ એ સીધું જ કરી નાખીએ છીએ હવે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ એ અને પ્લસ સદિશ બી ડોટ સદિશ બી આમ થશે બરાબર અહીંયા સદિશ એના મૂલ્યનો સ્ક્વેર સદિશ એ ડોટ સદિશ બી અહીં ક્રમના નિયમનું પાલન થાય એટલે સદિશ એ ડોટ સદિશ બી લખી શકાય અહીંયા સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર બરાબર 1 ચાલો આગળ વધીએ આ 1 છે સદિશ એના મૂલ્યની વાત 1 છે એટલે 1 નો સ્ક્વેર આ થઈ ગયું 2 સદિશ એ ડોટ સદિશ બીનું મૂલ્ય 1 છે સદિશ બીનું મૂલ્ય 1 છે એટલે 1 નો સ્ક્વેર બરાબર 1 ઓકે બે બાજુથી આ 1 1 કટ થાય છે એટલે 2 સદિશ એ ડોટ સદિશ બી બરાબર -1 અહીંયા 0 આવે આ 1 આ બાજુ જાય એટલે -1 થાય તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર -1/2 આવું થાય છે આપણે ખૂણાનું માપ જોઈશું ડોટ પ્રોડક્ટ પાછો વ્યાખ્યાયિત કર્યો છે સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય અને કોસ થીટા બરાબર -1/2 ચાલો આગળ વધો સદિશ એનું મૂલ્ય 1 સદિશ બીનું મૂલ્ય 1 કોસ થીટા બરાબર -1/2 આવું થાય છે ચાલો તો કોસ થીટા બરાબર આપણને મળે છે -1/2 ઓકે એ તો ક્લિયર થઈ ગયું કે બીજા ચરણનો ખૂણો હોય કોસ થીટા ઋણ આવ્યું છે આપેલા ચરણનો ખૂણો ડી ફાઇનલ થઈ ગઈ અહીંથી નથી જો કોસ થીટા બરાબર તમારે લખવું પડે કોસ પાઈ -1/2 છે ને પાઈ માઇનસ ચાલો કયો પાઈ -π/3 કારણ કે કોસ π/3 એટલે 1/2 થાય પાઈ -π/3 પાઈ એટલે વિધેય ન બદલે કોસનું કોસ જ રહે ઓલેસ્ટીસી પ્રમાણે બીજા ચરણનો ખૂણો એટલે માઇનસ આના બરાબર માઇનસ કોસ π/3 થાય એટલે -1/2 થાય અને -1/2 ની કિંમત મૂકી દીધી તો હવે અહીંયા થઈ ગયું કોસ થીટા બરાબર કોસ તમે 3 લસા લેશો 3π માંથી પાઈ બાદ એટલે 2π તો થીટા બરાબર 2π/3 મળે છે ફાઇનલ 2π/3 છે એ ડી છે એ સાચો જવાબ છે કમ્પ્લીટ રેડી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો થઈ ગયું છે ને બધાને એના પછી 18મો પ્રશ્ન છે 18મો MCQ ઓકે આ તો આપણને કમ્પ્લીટ ખબર પડે આઈ કેરેટ ડોટ જે કેરેટ ક્રોસ કે કેરેટ આવું છે અને પ્લસ જે કેરેટ ડોટ આઈ કેરેટ ક્રોસ કે કેરેટ છે પ્લસ કે કેરેટ ડોટ આઈ કેરેટ ક્રોસ જે કેરેટનું મૂલ્ય શોધવાનું ઓકે ચાલો આઈ કેરેટ ડોટ આ બેયનો ક્રોસ આમ ક્રમ મગજમાં રાખજો આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ ટ્રીક છે આ પ્રમાણે ક્રમમાં હોય તો સીધું જ ક્રમ ઉલટાવે તો માઇનસ અહીંયા જે કેરેટ ક્રોસ કે કેરેટ છે ઓકે આઈ કેરેટ આવશે પ્લસ જે કેરેટ આઈ કેરેટ ક્રોસ કે કેરેટ આઈ કેરેટ ક્રોસ કે કેરેટ જો એટલે માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ ડોટ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ એટલે શું આવશે કે કેરેટ ઓકે અહીંયા આ આઈ કેરેટના મૂલ્યનો સ્ક્વેર અહીં માઇનસ આવું થાય જે કેરેટ ડોટ જે કેરેટ ઓકે ગુણધર્મ અને અહીંયા શું થઈ જાય કે કેરેટના મૂલ્યનો સ્ક્વેર ચાલો આ આપણને 1 આઈ કેરેટ એટલે એકમ સદિશ છે 1 નો સ્ક્વેર અહીંયા જે કેરેટના મૂલ્યનો સ્ક્વેર થશે અને અહીંયા આ 1 નો સ્ક્વેર ચાલો 1 - 1 નો સ્ક્વેર પ્લસ 1 આ -1 પ્લસ 1 સાથે કેન્સલ આન્સર ફાઇનલ થાય છે 1 એટલે સી છે એ સાચો જવાબ છે રેડી સિમ્પલ દાખલો છે
તો ચાલો 19મો ક્વેશ્ચન, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો આપણને થીટા આપ્યો છે અને થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે આવી વાત કરી છે. શું? તો કે સદિશ એ ડોટ સદિશ બીનું મૂલ્ય બરાબર સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય થાય. ઓકે, ક્લિયર? અહીં આવું થાય, સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય, બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે એટલે ડોટ પ્રોડક્ટ આવી રીતના વ્યાખ્યાયિત કર્યો કોસ થીટા અને એનું પાછું માનક લેવું પડે. અહીંયા જુઓ જીને, સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય અને એને ગુણ્યા સાઇન થીટા. અહીં કેમ સીધું જ લખી નાખ્યું, માનક નથી લખ્યું? કારણ કે ક્રોસ પ્રોડક્ટ આમ વ્યાખ્યાયિત કર્યો, એને ગુણ્યા એન કેરેટ, આ બંનેને લંબ સદિશ. પછી આપણે સાદુરૂપ આપ્યું હતું, અહીં જરૂર નથી આગળ વધવાની, આવી રીતના સાદુરૂપમાં સિમ્પલી આ તમે લખી શકો. હવે જુઓ, સદિશ એનું મૂલ્ય તો ધન હોય, સદિશ બીનું મૂલ્ય ધન હોય, અહીં માનકમાં કોસ થીટા આવું લખાય. ઓકે, અહીંયા સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય માનકની અંદર સાઇન થીટા આવું થાય અને એન કેરેટનું મૂલ્ય. ચાલો આગળ વધો, આ કેન્સલ થઈ જાય, બે આ કેન્સલ થઈ જાય છે, બે વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત છે, શૂન્યતર સદિશો હોય કોઈ વાંધો નથી. અહીંયા માનકની અંદર સાઇન થીટા, એન કેરેટનું મૂલ્ય એકમ સદિશ એટલે એક. તો સિમ્પલી જુઓ ને, કોસ થીટાનો માનક બરાબર સાઇન થીટાનો માનક એવું થાય છે. રેડી? હવે થીટા છે બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે 0 થી પાઈની વચ્ચે જ હોય. અરે 0 થી પાઈની વચ્ચે જ હોય ને, 0 રાખી શકે ને પાઈ રાખી શકે. અહીંયા આવે, અહીંયા તમે ડોટ પ્રોડક્ટ માનકની અંદર લખ્યું છે એનું અર્થઘટન થીટા પ્રથમ ચરણમાં જ આવે. કોસ થીટાનું સૂત્ર આવું છે, જો કોસ થીટા બરાબર બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે સદિશ એ ડોટ સદિશ બી અને નીચે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. હવે તમે અહીંયા કોસ થીટા બરાબર અહીંયા આવું મૂકો તો સદિશ એ ડોટ સદિશ બી અહીંયા માનક રાખો છો અને સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. તો ક્લિયર વાત છે, આ નીચેનું તો ધન જ હતું, ઉપરનું ધન લખ્યું, એનું અર્થઘટન કે આની કિંમત 0 કે 0 કરતાં મોટી થાય. અરે નીચેનું તો ધન છે, ઉપર તો માનક લખો ખાલી, એનું અર્થઘટન કે ડોટ પ્રોડક્ટ તો ધન કે ઋણ બે આવી શકે પણ માનક લખ્યું છે એટલે કિંમત ધન મળશે. એનું અર્થઘટન કોસ થીટાની કિંમત 0 કે 0 કરતાં મોટી મળશે. અને આમાંથી આમ તમે કરતા બનાવો છો સદિશ એ ડોટ સદિશ બી, જો તો તમે અહીંયા આમ લખો છો સદિશ એ સદિશ બી અને કોસ થીટા આવું લખો છો. તો કોસ થીટાની કિંમત ઓલરેડી 0 કે 0 કરતાં મોટી એટલે થીટા છે એ પ્રથમ ચરણમાં જ છે. અરે પ્રથમ ચરણમાં જ છે ને, પ્રથમ ચરણની અંદર થીટા છે. રેડી? તો અહીંયા પ્રથમ ચરણમાં હોય તો આમ લખી શકાય અને થીટા બરાબર π/4 લ્યો ત્યારે આ બે સરખું થાય, થીટા બરાબર π/4. અહીં પ્રથમ ચરણના જ બધા ખૂણાઓ આપ્યા છે. ના, આ π/2ની વાત કરી છે, પાઈની વાત કરી છે, પણ એ જવાબમાં નથી આવતા. એટલા માટે નથી આવતા કે સાઇન થીટા બરાબર કોસ થીટા ત્યારે જ થશે થીટા બરાબર π/4 રાખો તો. ક્લિયર? આમ તમે નીચે લઈ લ્યો કોસ થીટાને અને ટેન થીટા બરાબર 1 કયો, 1 બરાબર π/4 તોય ચાલે. રેડી? અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે.